નિજ પૂજામાં આપણે ભગવાનને ધૂપ અર્પણ કરીએ છીએ. ધૂપ પ્રગટાવી પ્રભુ. તમે હાથમાં ચોખા રાખજો ભક્તજનો. ભગવાનને આપણે ધૂપ અર્પણ કરીએ છીએ. દશાંગ સંગનિતમ ધૂપમ સુગંધમ સુમનોહરમ ગૃહાણ દેવ દેવેશ મયા ભક્ત્યા સમર્પિતમ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. ધૂપમ આગ્રાપયામી તતઃ દીપમ. હવે ભગવાનને દીપ અર્પણ કરવાનો વિધિ આવે છે. દીપ તો દીપ પણ ભગવાનની આગળ પ્રજ્વલિત છે, એટલે આપણે દીપનું દર્શન ધ્યાન પણ કરી અને ભગવાનને અર્પણ કરીશું. સાથે હાથમાં ચોખા પણ રાખજો. મૃતવરતી સમાયુક્તમ વહનિના યોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્ય તિમિરાપહ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. દીપમ દર્શયામી તતઃ નૈવેદ્યમ. ભગવાનને આપણે નૈવેદ્ય અર્પણ કરવાનું છે. તો તમે નૈવેદ્યમાં ભગવાનને ધરવા માટે જે સાકર લાવ્યા છો એ ઠાકોરજીને ધરજો. સાથે સાથે અહીંયા આગળ જે ભગવાનને આપણે મુખ્ય પૂજા વિધિમાં જે નૈવેદ્ય પ્રભુને ધરાવ્યું છે એ જ નૈવેદ્ય એ તમારા ઠાકોરજીને પણ ધરાવવા માટે આપવામાં આવે છે. યાદ રાખો કે આ પ્રસાદ નથી, પણ ભગવાનને ધરાવવા માટે નૈવેદ્ય તમને આપવામાં આવે છે. એટલે દરેક પૂજામાં ભગવાનની સ્થાપના દીઠ ભગવાનને આ નૈવેદ્યનો એક એક પીસ બધાને ધરવા માટે આપીએ છીએ. પછી આપણે 2 જણા પૂજામાં બેઠા હોઈએ તો 2 પીસ એ તો આપણે આપણા માટે લીધો કહેવાય. આ ઓછો કે આપણા માટે છે, આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. એટલે દરેક પૂજામાં પૂજા દીઠ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરતા આવજો. અને કોઈ બાકી રહી જાય તો માગી લેજો. આગળ એક ભાઈ અહીં આગળ આવી જજો. એ રીતે બહેનોમાં પણ જે પૂજામાં બેઠા છે એ દરેક મહાપૂજાના જે યજમાનો છે એમને જે સાકરની સાથે તમે થાળમાં ધરવા માટે આ નૈવેદ્ય એ ભગવાનને અર્પણ કરજો ભક્તજનો. મહાપૂજાના જે મુખ્ય યજમાન હોય છે ભગવાનને મુખ્ય પૂજામાં ધરાવવા માટે નૈવેદ્ય લાવે. એની સાથે સાથે તમામ યજમાનો ના પૂજા વિધિમાં પણ ભગવાન એ જ નૈવેદ્ય જમે એના માટે એ યજમાન તરફથી આ નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવા માટે હોય છે. આજ તો રવિવાર છે ને ભાઈ, વાંધો નથી ને કે ગાડી દોડાવું? આ તો વાંધો નહીં. જો કે આપણે આપણા સમયમાં છીએ, પણ તેમ છતાંય આ તો રવિવાર છે એટલે મને મનમાં થોડું એવું થાય કે થોડુંક શાંતિથી, ચાલુ દિવસ હોય તો થોડું એવું થાય કે ના ચલો જરા ઉતાવળ રાખીએ. પણ આજે ભગવાનની કેવી દયા છે કે એકાદશી ને રવિવારે કેવો સરસ મજાનો એક આપણને સંયોગ સાંપડ્યો છે. અને એ ફાયદો પાછો વિદેશના હરિભક્તોને પણ થયો, કારણ કે આજે એ લોકોને ત્યાં અત્યારે શનિવારની સાંજ હશે, આપણે રવિવારની સવાર છે, એમને શનિવારની સાંજ હશે અમેરિકા વાળાને. પાછા લંડન વાળાને જુદું, પાછું ઓસ્ટ્રેલિયા વાળાને પાછું જુદું. બધા દેશના સમય જુદા જુદા છે. એટલે એ હરિભક્તોને પણ એ રીતે સાનુકૂળતા રહી કે અમે અહીં ઘરમાં બેઠા ભગવાનની પૂજા કરીશું. પણ એ હરિભક્તોને કંઈ તમે નૈવેદ્ય અહીં આવીને લઈ જાઓ. હવે નૈવેદ્ય કેવી રીતે મોકલવું બોલો? આ ઇન્ટરનેટમાં નૈવેદ્ય મૂકી દઈએ અને ત્યાં ભગવાનને
પણ હરિભક્તો જે વિદેશના હરિભક્તો પૂજામાં બેઠા છે, તો એ વિદેશના હરિભક્તોને આપણે એમ કહીએ કે ભગવાનના હાથ બહુ લાંબા છે, એટલે ત્યાં બેઠા બેઠા પણ ઠાકોરજી અહીંયા ભારતમાં આવીને પણ નૈવેદ્ય જમી જશે. જોકે એમણે ત્યાં પૂજામાં લિસ્ટ પૂજાનું એમની પાસે પણ છે જ, આ જ લિસ્ટ છે, એટલે ભગવાનને ધરાવવા માટે સાકરને વગેરે રાખ્યું જ છે. ભાઈ બધા નૈવેદ્ય આવી ગયું, કોઈ બાકી હોય તો આંગળી ઊંચી કરો તો અમને દેખાય, હાથ ઊંચો કરો તો દેખાય, કેમ કે ભગવાન ને આપણે ધરાવવું છે, આપણે ભગવાનને ભૂખ્યા રાખવા નથી. તો ભાઈઓમાં બધે અર્પણ થયું છે નૈવેદ્ય. હવે બહેનોમાં જે થોડાક બાકી છે તો હમણાં ત્યાં આગળ આવે છે, ચિંતા ના કરતા, આપણે ત્યાં સુધી મંત્ર બોલીએ. અતઃ નૈવેદ્યમ, પછી બહુ ભાવથી ભગવાનને થાળ અર્પણ કરવાનો છે હો ભાઈ. એટલે આમ થાળમાં પણ આપણે પ્રત્યક્ષ ભાવના જ રાખીશું. જે જે થાળમાં બોલીએ છીએ એ વસ્તુ આપણે એમ કે ભગવાનને પ્રત્યક્ષ ધરી છે એ ભાવ રાખજો. ઘૃતપક્વમ હવિષ્યાનમ પાયસંચ સસરકરમ નાનાવિધમ ચ નૈવેદ્યમ શ્રી હરેર પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. નૈવેદ્યમ સમર્પયામિ જમો થાળ જીવન જાઉ વારી દોવો કર ચરણ કરો ત્યારી ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा। मध्य पानीयम भगवान ने वच्चे हवे जड़ धरावजो। अथाणा शाक सुंदर भाजी लावी छो तरत करी ताजी दही भात सा कर छे जाजी जमो थाळजी चलो जमो थाळजी
સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે ભગવાનને જળ અર્પણ કરજો, જળ ધરાવજો. પવિત્રમ નિર્મલમ તોયમ ઉસીરેલાદિવાસિતમ જીવનમ સર્વભૂતાનામ પાનીયમ ગૃહ્યતામ હરે. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. પાનીયમ સમર્પયામિ. હવે ચમચી ભરી અને જળ અર્પણ કરતા આવજો મંત્ર સાથે. ઓમ ઉત્તરા પોષણમ સમર્પયામિ. મૂકો જળ. ઓમ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. જળ મૂકો. ઓમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. અર્પણ કરો જળ. તતઃ કરોદવર્તનાર્થે ચંદનમ સમર્પયામિ. જળ અર્પણ કરો. હવે ભરી રાખો જળની ચમચી. મંત્ર બોલાઈ જાય એટલે 3 વખત ભગવાનને શુદ્ધ આચમન માટે જળ અર્પણ કરવાનું છે. સર્વ પાપ હરમ દિવ્યમ ગાંગેયમ નિર્મલમ જલમ આચમનમ મયા દત્તમ ગૃહ્યતામ પુરુષોત્તમ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. શુદ્ધાચમનમ સમર્પયામિ. હજુ 2 વખત મૂકો ભક્તજનો. તાંબુલમ. હવે ભગવાનને મુખવાસ અર્પણ કરવાનો છે. હાથમાં ચોખા રાખજો. સરસ મજાનું એવું નાગરવેલનું પાન છે, એમાં સોપારી છે, એમાં એલાયચી છે, એમાં તજ છે, એમાં વરિયાળી છે. આવું સરસ મજાનું આપણે પાનબીડું ભગવાનને અર્પણ કરીએ છીએ. વાહ પ્રભુ વાહ. નાગવલી દલરયુક્તમ પૂગી ફલ સમન્વિતમ કર્પૂર ખદિરોપેતમ તાંબુલમ પ્રતિગૃહ્યતામ. આમાં એક રહી ગયું પાછું, ખદીર. ખદીર ને કપૂર એ પાછું આવ્યું, એટલે પાનબીડામાં આ પણ અંદર અર્પણ કરાતું હશે એટલે એ મંત્રમાં આવ્યું. આવું સરસ મજાનું પાનબીડું મુખવાસમાં ભગવાનને અર્પણ કરીએ છીએ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. તાંબૂલમ સમર્પયામિ. અથ ફલમ. હવે જે આ ફળ લાવ્યા છો, આખું ફળ છે તમારી પાસે, તો એ 2 હાથ વડે ફળ તમે પકડી રાખજો. ભગવાનને આપણે ફળ અર્પણ કરવાનું છે. ફળ અર્પણ કરવાની, આખું ફળ અર્પણ કરવાની ભાવના છે કે હે પ્રભુ, બસ જે કંઈ આ સુકૃત કર્યું છે એનું પણ હું ફળ તમને અર્પણ કરું છું. તેનમે સુફલા વાપતી. એ ફળથી આપણે એટલું ફળ ભગવાનને આપીને સામે કેટલું લઈ લઈએ છીએ એનું વ્યાજ જન્મો જન્મ. સુફલા વાપતી તેનમે સુફલા વાપતીર ભવેત જન્મની જન્મની. જન્મો જન્મ એમ કે મારા સફળ થાય. ઈદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરતસ્તવ તેન મે સુફલા વાપ્તિર ભવેત જન્મની જન્મની. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. ફલમ સમર્પયામિ. ભગવાનના ચરણોમાં ફળ અર્પણ કરી દો. તતઃ દક્ષિણામ. દક્ષિણામાં જે તમે શ્રીફળ છે એ આપણે અહીંયા વિધિમાં, મંત્ર વિધિમાં આપણે અર્પણ કરાવીએ છીએ. તો 2 હાથ વડે શ્રીફળ પકડી રાખજો. ન્યુનાતિરિક્ત પૂજાયામ સંપૂર્ણ ફલ હેતવે દક્ષિણામ કાંચની દેવ સ્થાપયામિ તવાગ્રતઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. દક્ષિણામ સમર્પયામિ. તતઃ નિરાજનમ. હવે તમે આરતી પ્રગટાવજો.